રાજ્યભરમાં સરહદ પર આવતા 18 જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નવસારીમાં મોકડ્રીલ શરૂ થઈ છે ત્યારે સાંસદ ધવલ પટેલ, મનપા કમિશનર, કલેક્ટર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ જિલ્લા પોલીસ વડા અને બીજેપી પ્રમુખ પણ મોકડ્રીલમાં હાજર રહ્યા હતા। જે કાશ્મીરમાં થોડા દિવસ પહેલા પહેલગામમાં પાકિસ્તાને કાયરતાપૂર્વક હુમલો કર્યો હતો ત્યારે પૂરા ભારત દેશમાં એક દુભાવી લાગણી હતી। લોકો એકદમ જ એમને આઘાત લાગ્યો હતો અને પણ પૂરા દેશભરના નાગરિકોને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ભારતીય સેના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં પાકિસ્તાનને વળતો જવાબ 100% આપશે। અને કાલે એવું જ થયું કે આપણી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને 9 જેટલા ઠેકાણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક કરી, એરિયલ સ્ટ્રાઇક કરીને ધમાકા કર્યા છે। એમાં અનેક આતંકવાદીઓનો ત્યાં ખાત્મો થયો છે અને આ ખાલી શરૂઆત જ છે। જે નરેન્દ્ર મોદી સાહેબ અને આપણી ભારતીય સેનાએ પ્રણ લીધો છે કે પાકિસ્તાનની ધરતી પરથી જેટલા પણ આતંકવાદી છે એને પૂરી રીતે નેસ્ત નાબૂદ કરવાના છે અને આ રીતની કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ હવે ભારત દેશમાં ચલાવવામાં આવશે નહીં। આખો દેશ આના માટે તૈયાર રહે એના માટે પૂરા ભારત દેશમાં 244 જેટલા જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। એ જ રીતે વલસાડ, ડાંગ લોકસભામાં પણ નવસારી અને ડાંગ જિલ્લામાં આનું આયોજન થયું છે। અમે નવસારી મહાનગરપાલિકામાં તમે જોઈ રહ્યા છો કે મોક ડ્રીલનું આયોજનમાં લોકો સ્વયંભૂ જોડાયા છે। અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા ભૂરાલાલ શાહ પણ અહીંયા અમારી સાથે ઉપસ્થિત છે। અમારા ભારતીય જનતા પાર્ટીના શીતલબેન સોની, પરેશભાઈ દેસાઈ અને લોકો સ્વયંભૂ અહીંયા હાજર થઈને મોક ડ્રીલમાં પાર્ટ લઈ રહ્યા છે। મોક ડ્રીલનો મુખ્ય હેતુ આપણા જેટલા પણ નાગરિકો છે આ કોઈ કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એમાં આપણા બધા લોકો તૈયાર રહે। મેડિકલ એવિક્યુએશન કઈ રીતના કરવાનું, ફાયરની સાથે કઈ રીતના રહેવાનું, એ પૂરું આપણું તૈયારી રૂપરેખે મોક ડ્રીલનું આયોજન થયું છે અને 7:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટ પણ રાખવામાં આવ્યું છે કે બ્લેકઆઉટ અગર થાય તો તેમાં કઈ રીતના તૈયારી, એના માટે મોક ડ્રીલનું આયોજન આજે રાખ્યું છે। ને જેમ અમે પૂરું દેશભરમાં નિહાળી રહ્યા છે, નવસારીમાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે અને નરેન્દ્ર મોદી સાહેબ ભારતીય સેના પર પૂરેપૂરો વિશ્વાસ કરીને આગળ વધી રહ્યા છે।